જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમ. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ. રાશિફળની ચર્ચા હોય છે, સાથે સાથે તમારી સમસ્યાનું એક સમાધાન તો હોય જ છે. તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ સમાધાન તમારી ઈચ્છા હોય તો અવશ્ય અમારા ફોન ઉપર સંપર્ક કરી શકો છો. ફોન નંબર અમારો અંદર આપેલો છે. સમસ્યા તમારી ગુપ્ત રાખવામાં આવશે. સાથે સાથે તમને સમસ્યા કોઈ વાસ્તુની હોય, જ્યોતિષની હોય કે અન્ય કોઈ પણ હોય તો અવશ્ય તમે અમારો સંપર્ક કરો. તો ચાલો મિત્રો, પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ. આજે ગુરુવારનો દિવસ છે. ભગવાન ગુરુને પહેલાં વંદન કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભગવાન ગુરુદેવને વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550, 14:56 સુધી ત્યાર ચતુર્થી તિથિનો પ્રારંભ થશે. એટલે સંકષ્ટીનું વ્રત જે લોકો કરતા હો તેનું વ્રત આજે થશે. નક્ષત્ર આજે સ્વાતિ રહેશે 18:38 સુધી. ત્યારબાદ વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનું ભ્રમણ થશે. યોગ આજે હર્ષલ રહેશે 23:13 સુધી. ત્યારબાદ વજ્રયોગની શરૂઆત થશે. અને કરણ આજે ભવ રહેશે આખો દિવસ. અને રાશિ તુલા રહેશે. એટલે કે ર ત અક્ષર ઉપર રામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે તેમનું. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમાં રહે, તમે સુખી રહો, સંપન્ન રહો, એવી ભગવાનને પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, પહેલાં જોઈએ આજનું રાશિફળ. શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે. ખર્ચનું પ્રમાણ આજે વધશે. એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેઇન ઉદ્દેશ્ય હોવું જોઈએ. બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે. થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે. એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી. આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી, કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે ખર્ચો તો વધશે. આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાનથી દૂર રહેવું. ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે. વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે. આવકના સ્ત્રોત તમારા દેખાય છે. આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે, પણ ખરેખર આવશે નહીં. એટલે મૃગજળ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે. તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે, પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે. બીજું, નવો વ્યાપાર કે બિઝનેસ તમારા કરવાના મૂડની અંદર તમે છો અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈ ની સાથે તમારે વિવેકતાથી, સાથથી, સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે. પણ માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું. અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા, એની વાતોમાં તમને આજે સફળતા મળશે. વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે. ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી. શું કરશો તમે? તો આજે તમારે
ઘરે એક ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો. આ કરવાથી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે. હવે આપણે વાત કરીએ મિથુન રાશિની. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. કામકાજમાં પણ તમને સફળતા મળશે. નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે. એટલે કે પૈસાની જો લેવડ દેવડ કે એવું કંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે. સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે. નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે. પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાટાઘૂંઠીમાં પડવાની જરૂર નથી. હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે. એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે, પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે. એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે. તો શું કરશો? તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. કર્ક રાશિની વાત કરીએ મિત્રો. ચોથી રાશિ કર્ક રાશિ છે. કર્ક એટલે ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે. ભાગ્ય પણ તમારો સાથ આપે છે. વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે. અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે. ખોટા લોકોની સાથે વાટાઘૂંઠીમાં પડવાની જરૂર નથી. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે. પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવું દેખાય છે. વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે. કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ સિંહ રાશિ. મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે. નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે. આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. તો મિત્રો, ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી. વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખજો. શું કરશું આપણે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે. પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે. જો કે ભાગ્ય પણ તમારું સાથ આપી રહ્યું છે. વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે. જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી. સાવધાન રહીને કામ કરજો. કોઈને પૈસાનું ઉછીના આપવા હોય તો સાચવીને આપજો. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે. એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે. તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો. વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો. શું કરશો તમે? તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરુવે નમઃ મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો. સારામાં સારું રહેશે.
ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે. સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી, એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે. ભાઈ ભાઈ સાથેના તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે. કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે એ પ્રશ્નોનો ઉકેલ અવશ્ય આવશે. તમે જમીન કે મકાન વેચવા માગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો, પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે. ઉપાય તરીકે આજે તમારે શું કરવું? તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી. અને ખાસ તમારે આજે એક કામ કરવું પડશે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય. પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે. એટલે ટૂંફૂન થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવું, થોડી વાતો સાંભળી લેવી એ વધારે સારો રસ્તો રહેશે. ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે, પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે. વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે. સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે. તમારા મનની અંદર જે મુરાદો છે મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે. માં ભગવતીની કૃપા તમારા પર બની રહી છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હૌમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરી ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ ભડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારા અને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે. નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે. ઘરેલું વાતાવરણ પણ સારું રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે, પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે. કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો. અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ, જુગાર કે સટ્ટા કે કોઈ બી વ્યસન હોય એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે. નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે, પણ મહેનત વધારે અને આવક ઓછી એવા ધંધા તમારા દેખાય છે. આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો સામનો કરવાનો છે. કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી, માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે. ખોટી વાતાગોઠી કરી ખોટી ચર્ચી કરવાનો કોઈ મતલબ નથી. આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાન અંગેની ચિંતા તમારા મગજ ઉપર ભેરાયેલી છે. સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો. એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો. દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે. સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે. તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે. તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો, એ કાર્ય પૂર્ણ થશે.
પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે, પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક ચણભણ થાય એવી સંભાવના પણ બને છે. વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે. જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસના એક્સપાન્શનનું કે એવું કાંઈ, તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે. ચાલો મિત્રો, શું કરશો તમે? તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈ લઈએ મીન રાશિ, ગ્રહમંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે. કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો. બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી. ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે. સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે, કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે. ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે. હા, ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો. સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે, પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે. નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે. શું કરશો? તો ઓમ હમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. આ તો આપણે જોયું આજનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજનું ટિપ્સ. આજે ઘણા સવાલો આવતા જ હોય છે. લગ્ન માટે લોકોને વધારે હેરાનગતિ હોય છે. તમારા લગ્ન મોડા થતા હોય અથવા લગ્ન ન થતા હોય અથવા લગ્નમાં છૂટાછેડા થયા હોય તો આપણે શું કરવું? તો એના માટે મિત્રો એક વસ્તુ બહુ સરસ છે કે પહેલાં તો લગ્ન તમારા કેમ નથી થતા એ સમજો. ઘણી વખત લોકો પ્રશ્ન કરતા હોય છે અને પૂછે, જ્યારે આપણે જવાબ આપતા હોઈએ તો પહેલાં જ આ શબ્દ કહેતા હોય છે કે મહારાજાની વિધિ કરાવેલી છે. અહીં હજી તો હું વાત શરૂ કરું છું એ પહેલાં કહે છે વિધિ બધી કરાવી લીધી છે. તો સૌથી પહેલાં એ વાત છે કે તમે વિધિ કરાવી એવી ક્યાં વાત જ નથી. તમે પ્રશ્ન કરી રહ્યા છો કે મેં તમારા લગ્ન થતા નથી અને હું એનો તમને જવાબ આપું છું. એની જગ્યાએ તમે કહો છો વિધિ કરાવી લીધી છે. તો મતલબ શું? તો મિત્રો, જ્યારે બી પ્રશ્ન કરતા હો તો કમસે કમ તમે સ્થિર થઈને સાંભળો, પછી તમે જવાબ આપો. એ વધારે સારું હોય છે. હવે લગ્ન ન થવાનું કારણ શું હોય છે કે તમારો સાતમો ભાવ જે હોય, લગ્ન અને લગ્નેશ એટલે પહેલો ભાવ, અને પહેલા ભાવનો માલિક કદાચ દૂષિત હોય. કોઈ ખરાબ ગ્રહોથી જો દૂષિત હોય તો એ લગ્ન થવામાં વિલંબ કરે છે. એટલે તમારો લગ્ન જે છે થાય તો છે, પરંતુ વિલંબ થાય એટલે થોડા મોડા થાય. તો તમારા લગ્ન મોડા થઈ રહ્યા છે એની પાછળ આપણે કારણ જાણવું પડે. જે લગ્ન ન થવાના કારણોની અંદર સાતમો ભાવ મેન આવે છે. સાતમા ભાવનો માલિક કદાચ એ પણ દુષ્ટ ગ્રહોથી દ્રષ્ટ થઈ જાય. ત્યાં કદાચ મંગળ પડેલો હોય, કદાચ ત્યાં શનિ પડેલો હોય. 1, 4, 7, 8 અને 12 ભાવમાં જો મંગળ હોય, તે જ જગ્યા ઉપર જો શનિ મહારાજ હોય. ઘણી વખત લોકો મંગળને તો દોષિત ગણે છે પણ શનિને જોતા જ નથી. પણ મિત્રો, ત્યાં શનિ હોય તો પણ પ્રોબ્લેમ થાય. નવાંશ કુંડળી પણ તમારી જો વિશેષ કષ્ટવાળી હોય અને કદાચ તમારો અહીંયા ગુરુ, છોકરીઓ માટે ગુરુ મહત્વનો છે. જો ગુરુ તમારા સાતમા ઘરને જોતો હોય અથવા ગોચરનો ગુરુ જ્યારે જોશે અથવા દશાંતર દશામાં ગુરુ આવશે તો લગ્ન થશે. પરંતુ એની પહેલાં જો ત્યાં તમારી કુંડળીની અંદર કદાચ બે વસ્તુ બની જાય, કદાચ ત્યાં કર્તરી દોષ હોય કે ત્યાં સૂર્ય મંગળનો અંગારક હોય, કાં તો સૂર્ય રાહુ હોય, ગ્રહણ દોષ કહેવાય, ચંદ્રમા રાહુ હોય,
કે પછી શનિ મંગળ હોય કે શનિ રાહુ શ્રાપિત થતો હોય, તો આ જે દોષ હોય તમારી કુંડળીમાં ઘણી વખત તો મેં જોયું છે ત્યાં સુધી શનિ કેતુ તો કે શનિ રાહુ જ્યાં બી બેઠા હોય તોય આપણું કામ બગાડે છે. બિઝનેસ, ધંધા, વ્યાપાર, નોકરી અને તમારા સંતાન અને સાથે સાથે લગ્ન. તો આ મેઇન વસ્તુ છે કે એને જોવું કે તમારી કુંડળીમાં આવો કોઈ દોષ તો નથી, અને જો દોષ હોય તો એની પ્રોપર શાંતિ તમારે વૈદિક શાસ્ત્ર પ્રમાણે કરાવવી. શાંતિ કરાવી લીધી છે, પ્રશ્ન તો બરાબર છે. ઘણી વખત કાળ સર્પ હોય તો પણ લગ્ન ન થતા, શાપિત દોષ હોય તો પણ લગ્ન ન થાય. તો આ વસ્તુ તમારે વિચારવાની હોય છે. એ તમારા કુંડળીના જે દોષો હોય એનું તમે નિવારણ કરાવી દો એટલે તમારા લગ્ન જલ્દી ગોઠવાઈ જાય. હવે તમને ઉપાય તરીકે બતાવી રહ્યો છું કે જો તમને કહું કે ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર તમે રેગ્યુલર જો ગુરુવારના દિવસે બ્રાહ્મણને દાન આપો તો પણ લગ્ન ઝડપથી ગોઠવાય છે. માતા રાનીના શણગાર દીકરીઓએ માતાના મંદિરે 16 ગુરુવાર સુધી અથવા 5 ગુરુવાર સુધી નક્કી કરવાનું, એટલા દિવસ સુધી ત્યાં ચઢાવી આવવાનું, તો પણ લગ્ન ઝડપથી થઈ જાય. દર સોમવારે 500 ગ્રામ જેટલો ગોળ શિવજી ઉપર જઈને જલાધારીમાં મૂકી નંદી બાબાના કાનમાં કહેવાનું કે મહારાજ ભગવાનને પ્રાર્થના કરો કે મારા લગ્ન નથી થયા, તો એ પણ તમારા 5 સોમવાર થતા કોઈ સારી વાત આવશે અને પતી જશે. એની જગ્યાએ તમારે ઘણી વખત શું કરવું પડે, કાત્યાયની મંત્ર છે છોકરીઓ માટે, પત્ની મનોરમામ દેહ મંત્ર છે છોકરાઓ માટે. એ મંત્રનો પ્રયોગ પણ તમે કરી શકો અથવા તો અનુષ્ઠાન કરાવી શકો. એક પ્રયોગ તમારે છે ઓમ ગ્લૌમ ગણપતયે સર્વ વિઘ્ન વિનાશકાય નમઃ. એ મંત્રનો પણ તો 1.25 લાખ અનુષ્ઠાન કરી દેવામાં આવે તો પણ દીકરા કે દીકરીના મેરેજ ઝડપથી થતા હોય છે. આહુતિ આપવી પડે છે, એનું બ્રાહ્મણ ભોજન વગેરે જે એની પ્રક્રિયા છે એ કરી દેવી જોઈએ. તો મિત્રો, આપણા શાસ્ત્રમાં ઘણું બધું આપેલું છે અને એમાંથી કોકનો તો ઉપયોગ આપણે કરવો જોઈએ. છોકરાઓ માટે હોય તો ખાંડનું દાન તમે આપી શકો છો. શુક્રવારના દિવસે સફેદ કપડામાં બાંધી થોડીક દક્ષિણા મૂકી ખાંડ 500 ગ્રામ જેવી ખાંડ તમારે ભગવાનને આપવાની, 500 ગ્રામ જેવી ખાંડ કોઈ બ્રાહ્મણને પણ આપવાની. તો એનાથી પણ છોકરાઓના મેરેજ જલ્દી ગોઠવાતા હોય છે. ઘણી વખત પ્રેમ સંબંધની વાત હોય તો પણ આ પ્રયોગ કરવાથી પ્રેમ સંબંધ પણ ઝડપથી ફિટ થઈ જાય છે અને પ્રેમ સંબંધવાળા મેરેજ પણ થતા હોય છે. તો દર્શક મિત્રો, આ તમે ઉપાયો કરો, પ્રયોગો કરો. કોઈ તકલીફ દિક્કત હોય તો મને ફોન કરો, હું તમને જવાબ અવશ્ય આપીશ. તમારો સવાલ હોય તો જરૂર મને પૂછજો. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.